હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ બે વિડીયોઝ આપણે ભણેલા છીએ, જોયા છે. એમાં એડિટિંગ કે એરર નામનો ટોપિક આપણે ભણેલા છીએ, રાઈટ. એમાં થિંક્સો મેં તમને લગભગ 9 પેરેગ્રાફ સમજાવી દીધા છે, બરાબર. બાકીના પેરેગ્રાફ આજે જોઈ લઈએ એટલે પૂરું થઈ જાય, કમ્પ્લીટ પ્રેક્ટિસ પૂરી થઈ જાય, તો બાકીનું રિવિઝન કરી શકીએ આપણે. ચલો, 10મો પેરેગ્રાફ છે, ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ. 10મો પેરેગ્રાફ, એક સેન્ટન્સ છે અહીંયા, કવિતા હેઝ બીન સફરિંગ. પછી ખાલી જગ્યા છે અહીંયા, કાઉન્સમાં ઓફ, ફ્રોમ અને ફોર આપેલું છે, બરાબર. તો ઓફ ક્યારે આવે? તો જ્યારે કોઈ એક વસ્તુનો, ખાલી જગ્યા પહેલાં આપેલી વસ્તુ કે વ્યક્તિનો કોઈ વ્યક્તિ સાથે, કોઈ કર્તા સાથે, કોઈ વસ્તુ સાથે જ્યારે એનો સંબંધ બતાવો છે, રિલેશન બતાવો છે, ત્યારે ઓફ શબ્દ આવે, બરાબર. એ ઉપરાંત કેટલાક ક્રિયાપદ આવે, જેમ ડાઈ, ફોન્ડ, બરાબર. આવા ક્રિયાપદો પછી પણ ઓફ આવે. ઇન્સ્ટેડ શબ્દ, એના પછી ઓફ આવે. ઇન્સ્પાઇટ શબ્દ પછી ઓફ આવે, બરાબર. એમ સફરિંગ શબ્દ હોય, બરાબર, તો એના માટે પણ ક્રિયાપદ આવે, પ્રેપોઝિશનનું રૂપ આવે. બીજું રૂપ આપેલું છે ફ્રોમ. ફ્રોમ ક્યારે આવે? હવે તો જ્યારે કોઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં જોવાની કે બહાર આવવાની કે દાખલ થવાની ક્રિયા દર્શાવવી હોય ત્યારે ફ્રોમ આવે. આ ઉપરાંત જ્યારે કોઈ આપણે રોગથી પીડાતા હોઈએ ત્યારે પ્રેપોઝિશન તરીકે એ ક્રિયાને દર્શાવવા માટે ફ્રોમનો ઉપયોગ થાય. પછી કોઈના માટે થતી ક્રિયા હોય તો પ્રેપોઝિશન તરીકે ફોર આવે. તો અહીંયા એક ક્રિયાપદ ઓલરેડી આપેલું છે, સફરિંગ. યાદ રાખજો, હું બરાબર બોલું છું એને ધ્યાનથી સાંભળજો. સફરિંગ ક્રિયાપદ આવે તો એની સાથે કમ્પલસરી પ્રેપોઝિશનનું રૂપ આવે ફ્રોમ, બરાબર. રોગથી પીડાય છે, કવિતા હેઝ બીન સફરિંગ ફ્રોમ ચિકનગુનિયા, રોગનું નામ છે. ડેશ લાસ્ટ 20 days, બરાબર. નીચે આપેલું છે લાસ્ટ 20 days, રાઈટ. તો છેલ્લા 20 દિવસથી એ આ રોગથી પીડાય છે, ચિકનગુનિયાથી પીડાય છે. હવે ખાલી જગ્યા પછી લાસ્ટ 20 days, આ એક સમયદર્શક શબ્દ છે. સમયદર્શક શબ્દને દર્શાવવા માટે ફ્રોમ તો આવવાનું જ નથી, એટલે આ તો આન્સરમાં જ નહીં આવે. બાકીની બે વસ્તુ રહી, ફોર અને સિન્સ. તો ખાલી જગ્યા પછી નિશ્ચિત સમય હોય તો એમાં સિન્સ આવે, અને ખાલી જગ્યા પછી જો અનિશ્ચિત સમય હોય તો એમાં ફોર આવે, બરાબર. તો ખાલી જગ્યા પછી આપણને શબ્દ આપેલો છે લાસ્ટ 20 days, છેલ્લા 20 દિવસ. પણ કયા 20 દિવસ એ આપણને ખબર નથી, તો અનિશ્ચિત સમય આપેલો છે, માટે અનિશ્ચિત સમયને દર્શાવવા માટે પ્રેપોઝિશનનું રૂપ આવે ફોર. આ ખાસ ધ્યાન રાખજો. એક ફોર અને સિન્સવાળી આવી ખાલી જગ્યા પૂછવામાં આવે છે, બરાબર. તો આનો આન્સર છે ફોર. પહેલી ખાલી જગ્યામાં આવશે ફ્રોમ, બીજામાં ફોર. આગળની ખાલી જગ્યા, સી ડેશ ટ્રીટમેન્ટ, એને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. તો ટ્રીટમેન્ટ જાતે તો અપાય નહીં, કોઈના દ્વારા થતી હોય, એટલે કે પેસિવ વોઇસનું વાક્ય થયું. જો પેસિવ વોઇસનું વાક્ય હોય તો તમારી ખાલી જગ્યામાં જવાબમાં આવવું જોઈએ ટુ બીનું રૂપ અને V3, કોઈ પણ કાળનું ટુ બીનું રૂપ અને V3. તો અહીંયા તો ગીવ્સ, એ તો સાદો વર્તમાન કાળનું રૂપ છે, એટલો તો આવશે જ નહીં. બીજામાં માત્ર V3 આપ્યું છે, સાથે ટુ બીનું રૂપ આપેલું નથી, એટલે આ પણ જવાબ નથી. તો હવે સાચો આન્સર છે ટુ બીનું રૂપ અને V3. તો ખાલી જગ્યામાં સી વોઝ ગિવન ટ્રીટમેન્ટ બાય, ખાલી જગ્યા ફેમિલી ડૉક્ટર. હવે બાય હીઝ આવે, હર આવે. આ હર્ષ તો આવવાનું જ નથી, એટલે આ તો આન્સર જ ખોટો. તો બેમાંથી એક કર્મ આવે, હીઝ કે હર. તો બોલનાર કોણ છે? આ વાક્યનો કર્તા કોણ છે? કવિતા છે. કવિતા છોકરી છે, માટે અહીંયા બાય પછી સર્વનામ મૂકીશું હર. તો બાય હર ફેમિલી ડૉક્ટર. તો જો બધા જ જવાબ નીચે લખેલા જ છે પાછા આન્સર, બરાબર. પહેલામાં રોગથી પીડાવાની ક્રિયા દર્શાવી છે, માટે પ્રેપોઝિશન આવશે ફ્રોમ. બીજામાં કોઈને માટે થતી ક્રિયા છે, માટે ફોર. ત્યાર પછી પેસિવ વોઇસનું વાક્ય છે,
તો એમાં ટુ બીનું રૂપ અને V3 આવે, વોઝ ગિવન. અને છેલ્લી ખાલી જગ્યામાં હર. બરાબર, અહીંયા 5 ખાલી જગ્યા મૂકી છે. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ 11મો પેરેગ્રાફ જુઓ. જહાંગીર, છોકરાનું નામ છે જહાંગીર, વોઝ ખાલી જગ્યા ઓર્ફન. ઓર્ફનનો અર્થ થાય છે અનાથ. ઓર્ફન એટલે અનાથ. તો જહાંગીર એક અનાથ બાળક હતો. એક જ બાળક હતો, આખી જાતિ નથી જહાંગીર. કોઈ એક વ્યક્તિને દર્શાવવું છે તો એ અનિશ્ચિત નાઉન થઈ ગયું, ઇનડેફિનેટ નાઉન થઈ ગયું. ઇનડેફિનેટ નાઉનને દર્શાવવા માટે બે ટુ બીના આપણે આર્ટિકલ્સ આવે, એ અને એન. બરાબર. તો હવે કોણ નક્કી કરશે? તો ખાલી જગ્યા પછીના શબ્દોનો ઉચ્ચાર શું છે એ નક્કી કરશે. મેં આગળ પણ સમજાવ્યું છે કે જો ખાલી જગ્યા પછી આવતા શબ્દોનો ઉચ્ચાર જો સ્વર પ્રમાણે થતો હોય, ગુજરાતી સ્વર પ્રમાણે, તો એમાં એન આર્ટિકલ મૂકવાનું. અને જો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે થતો હોય તો એમાં તમારે એ આર્ટિકલ મૂકી દેવાનું છે. અને નિશ્ચિત વસ્તુ હોય તો જ ધ. તો આમાં ઇનડેફિનેટ આર્ટિકલ છે એટલે ધ તો આવવાનું જ નથી, કેન્સલ. હવે ખાલી જગ્યા પછીના શબ્દોનો ઉચ્ચાર ઓર્ફન. તો ઓર્ફનનો પહેલો અક્ષર ઓ, ગુજરાતી સ્વર છે ઓ. તો ગુજરાતી સ્વર પ્રમાણે ઉચ્ચાર થાય છે માટે આન્સર આવશે એન. બરાબર. જહાંગીર વોઝ એન ઓર્ફન. હી લીવડ ઇન ધ બિલ્ડિંગ ડેશ નાની લીવડ. તો એ જ બિલ્ડિંગમાં રહેતો હતો જ્યાં નાની રહેતો હતો. નાની એક છોકરાનું નામ છે. નાની એટલે પેલું ચોથા પાર્ટવાળું નાના નાની એ નથી. અહીંયા નાની લેખકનું લાળકવાયું નામ છે. બરાબર. મને કેમ ખબર? તો આ જૂની ટેક્સ્ટ બુક જે 12મા ધોરણની આવતી હતી એમાં એક આ લેસન હતો. બરાબર, જહાંગીર અને નાનીનો. તો અહીંયા સ્થળ દર્શાવે છે. જહાંગીર એ જ બિલ્ડિંગમાં ઇમારતમાં રહેતો હતો જ્યાં નાની રહેતો હતો. કે જ્યાં એવો અર્થ થતો હોય. અને આગળ એક સ્થળ દર્શક નાઉન આપેલો જ છે, જુઓ બિલ્ડિંગ. મેં તમને આવો નિયમ લખાવેલો છે. બિલ્ડિંગ, ફોલ્ટ, આવા શબ્દો આવે ખાલી જગ્યા પહેલાં તો નાઉન તરીકે મૂકી દેવાનું વેર. આન્સર મૂકી દેવાનું છે વેર નાઉન પછી. સ્થળ દર્શક નાઉન આવે એના પછીની ખાલી જગ્યા હી વોઝ ઇલ ટ્રીટેડ. બરાબર. તો હી વોઝ, એને સતત ખરાબ વર્તન કરવામાં આવતું હતું. સતત થતી ક્રિયા અને ક્રિયાપદના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે ત્યાં એડવર્બનું રૂપ એટલે કે ક્રિયા વિશેષણનું રૂપ આવે એ છે કોન્સ્ટન્ટલી. તો હી વોઝ કોન્સ્ટન્ટલી ઇલ ટ્રીટેડ બાય હિઝ રિલેટિવ્સ. નાની ઓફન ડેશ હિમ વીપિંગ. તો નાની હંમેશા એને રડતો જોતા હતા. બરાબર. તો નાની ઓફન ભૂતકાળનું ઘટના છે એટલે ભૂતકાળની ઘટના દર્શાવવા માટે ફાઇનનું ભૂતકાળ આવે ફાઉન્ડ. પહેલું તો મૂળ ક્રિયાપદ છે ને બીજું જે ફાઇન્ડેડ છે તો એવું કોઈ ક્રિયાપદ જ નહીં આવે એટલે એ ખોટું જ છે. બરાબર. તો ભૂતકાળની ઘટના દર્શાવવા માટે ફાઉન્ડ આવે. તો હવે 4 આન્સર છે. પહેલામાં ઉચ્ચાર સ્વર છે માટે એન. બરાબર. ક્રિયાપદના અર્થમાં વધારો કરતો શબ્દ તો એ એડવર્બ આવે તો એ છે કોન્સ્ટન્ટલી. સ્થળ દર્શાવતું નાઉન આપેલું છે ખાલી જગ્યા માટે પહેલાં માટે વેર. અને ત્યાર પછી ભૂતકાળની ક્રિયાપદ મૂકવાનું છે તો ફાઇનનું ભૂતકાળ થાય ફાઉન્ડ. ઓકે ફ્રેન્ડ્સ. તો આ થઈ ગયા 11મા પેરેગ્રાફના 4 આન્સર. એના પછી 12મો પેરેગ્રાફ આપેલો છે. બરાબર. યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ. ગઈકાલે હું જંગલમાં ગયો હતો. ઇન ઓર્ડર ટુ છે, સો દેટ છે અને વિથ અ વ્યૂ ટુ. ખાલી જગ્યા પછી મીટિંગ. ચલો હવે સો દેટ ક્યારે આવે? તો ખાલી જગ્યા પછી કરતા આવે ને તો જ સો દેટ આવે. તો અહીંયા ખાલી જગ્યા પછી તો મીટિંગ શબ્દ આપેલો છે એટલે સો દેટ જવાબમાં આવશે નહીં. ઇન ઓર્ડર ટુ ક્યારે આવે? તો ખાલી જગ્યા પછી મૂળ ક્રિયાપદ આવે તો જ. તો અહીંયા તો મૂળ ક્રિયાપદની જગ્યાએ મીટિંગ લખ્યું છે, આઈએનજી વાળું ક્રિયાપદ છે માટે ઇન ઓર્ડર ટુ પણ આવશે નહીં. તો હવે કયો આન્સર રહી ગયો? વિથ અ વ્યૂ ટુ. તો તમને લખાયેલું છે મિત્રો કે વિથ અ વ્યૂ ટુ હેતુદર્શક જે શબ્દ છે, સંયોજક જે છે એના પછી હંમેશા આઈએનજી વાળા ક્રિયાપદ એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય એને. આઈએનજી વાળા ક્રિયાપદનો જ ઉપયોગ થાય છે. તો જવાબ થયો બીજી ખાલી જગ્યાનો એ છે પહેલી ખાલી જગ્યાનો એ છે આન્સર વિથ અ વ્યૂ ટુ. બરાબર છે. વિથ અ વ્યૂ ટુ મીટિંગ ધ મેન. હવે ખાલી જગ્યાની પહેલાં એક વ્યક્તિવાચક નાઉન આવી ગયો મેન. બરાબર. અને ત્યાર પછી ખાલી જગ્યા છે.
તો ખાલી જગ્યા પછી હુ ક્યારે આવે? તો ખાલી જગ્યા પછી ક્રિયાપદ અથવા ટુ બીનું રૂપ હોય કોઈ પણ કાળનું તો હુ આવે. ખાલી જગ્યા પછી કરતા હોય તો વુમ આવે, બરાબર. અને ખાલી જગ્યા પછી સંબંધ દર્શાવતી વસ્તુ કે વ્યક્તિ હોય તો વુઝ આવે, રાઈટ. તો ચલો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ. પહેલાં તો વ્યક્તિવાચક નાઉન છે ધ મેન, અને હવે અહીંયા ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં શું આવશે? ત્રણમાંથી જોઈએ તો ખાલી જગ્યા પછી ટુ બીનું રૂપ આપેલું છે હેડ, બરાબર. ટુ બીનું રૂપ આપેલું છે હેડ. તો જો આગળ નાઉન તરીકે વ્યક્તિ હોય ને ખાલી જગ્યા પછી જો ટુ બીનું રૂપ હોય કે ક્રિયાપદ હોય તો સંયોજક તરીકે આવે હુ. ધ મેન હુ હેડ હેલ્પડ મી. આઈ ડેશ અ સ્મોલ ટેમ્પલ. મેં એક જૂનું મંદિર જોયું હતું. જોવા માટે સી ક્રિયાપદ, તો એનું ભૂતકાળનું રૂપ આવે SAW શો. તમે ત્રણે ત્રણ શો જ આપેલા છે. પહેલું જે શો છે એ તો સંયોજક છે, બીજું શો એ સી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ને ત્રીજું શો એક નાઉન છે પ્રદર્શન. તો અહીંયા સાચો આન્સર આવશે SAW શો. આઈ શો અ સ્મોલ ટેમ્પલ ધેર એન્ડ આઈ ફાઉન્ડ ધ ડેશ મેન એઝ હેડ હેલ્પ મી, બરાબર. તો અહીંયા જો ખાલી જગ્યા પછી મેન છે નાઉન ને એના પછી એઝ આપેલું છે, બરાબર. હવે ખાલી જગ્યાની આગળ એક ધ આર્ટિકલ છે. તો ધ આર્ટિકલ આપેલો હોય ત્યારે કમ્પલસરી શબ્દ કયો મૂકી દેવાનો? સેમ. આઈ ફાઉન્ડ ધ સેમ મેન એઝ હેડ હેલ્પડ મી, બરાબર છે. તો 4 આન્સર છે વિથ અ વ્યૂ ટુ. ખાલી જગ્યા પછી આઈએનજી વાળું ક્રિયાપદ છે માટે વિથ અ વ્યૂ ટુ આવે. ખાલી જગ્યાની પહેલાં વ્યક્તિવાચક નાઉન છે ને ખાલી જગ્યા પછી ટુ બીનું રૂપ છે માટે હુ સંયોજક આવે. ભૂતકાળની ક્રિયા દર્શાવતું ક્રિયાપદ છે તમારી પાસે, એ છે શો. અને ત્યાર પછી ચોથી ખાલી જગ્યામાં ખાલી જગ્યાની આગળ અહીંયા ધ આર્ટિકલ આપેલો જ છે, અને ખાલી જગ્યા જ્યાં પૂરી થાય, બરાબર, ત્યાં ફૂલ સ્ટોપ છે. તમે જોઈ શકો છો ધ આર્ટિકલ છે ને ત્યાર પછી મેન નાઉન છે ને એઝ આપેલું છે. તો હવે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ એ ફંક્શન તમે ભણેલા છો, તો ત્યારે તમારે શબ્દ લખી દેવાનો છે આન્સરમાં સેમ. ધ આર્ટિકલ છે આગળ ને પાછળ એઝ આપેલું છે માટે સેમ શબ્દ આવે. તો હવે આ 4 તમારા આન્સર થઈ ગયા. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આગળનો 13મો પેરેગ્રાફ જોઈએ. ધ ડેશ વે ઓફ. ધ ડેશ વે ખાલી જગ્યાની પહેલાં ધ આર્ટિકલ, તો ધ આર્ટિકલ પછી હંમેશા સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવે. ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, ધ આર્ટિકલ પછી હંમેશા સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવે. તો સુપરલેટિવ ડિગ્રીનું રૂપ કયું છે? સુપરલેટિવ ડિગ્રીનું રૂપ કયું છે? તો ધ પછી બેસ્ટ શબ્દ આપેલો છે. તો ધ બેસ્ટ વે, ધ બેસ્ટ વે, ધ આર્ટિકલ પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપેલું છે. હવે તમારે શું લેવાનું છે? તો વે ઓફ. હવે એક નિયમ બોલું છું, ધ્યાનથી એ સાંભળજો. જો ખાલી જગ્યાની પહેલાં ઓફ શબ્દ આવતો હોય, ઇન, ઓન, ઓફ, ફોર, બાય, વિથ, વિધાઉટ, આફ્ટર, બિફોર કે વાઇલ, ફરીથી બોલું છું, જો ખાલી જગ્યાની તરત પહેલાં ઇન, ઓન, ઓફ, ફોર, બાય, વિથ, વિધાઉટ, આફ્ટર, બિફોર કે વાઇલ આ શબ્દો જો આવતા હોય તો ત્યાર પછી ખાલી જગ્યામાં હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે. જ્યારે ક્રિયાપદ મૂકવાની વાત હોય ત્યારે તો ઓફ પછી આઈએનજી વાળું ક્રિયાપદ છે અવોઇડિંગ. સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન ટુ રિલેક્સ. તો રિલેક્સ કેવી રીતે થવું તે શીખવાડ છે. કેવી રીતે એવો અર્થ થતો હોય તો સંયોજક તરીકે આવે હાવ, બરાબર. ત્યાર પછી છે ડોન્ટ પે ખાલી જગ્યા અટેન્શન. તો અટેન્શન કોઈના પ્રત્યે આપવાનું છે ને અટેન્શન જથ્થામાં આવે. તો જથ્થાદર્શક શબ્દ દર્શાવવા માટે તમારો ફ્રીક્વન્સી દર્શાવતો, જથ્થો દર્શાવતો, ક્વોન્ટિટી દર્શાવતો શબ્દ વિશેષણ છે મચ. તો ડોન્ટ પે મચ અટેન્શન ટુ યોર વરીઝ. તો હવે તમારા આન્સર છે પહેલામાં બેસ્ટ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ, બીજામાં ઓફ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે, કોઈ ઘટના કેવી રીતે થઈ છે એ જાણવું છે તો સંયોજક હાવ આવે, અને ક્વોન્ટિટી દર્શાવવા માટે શબ્દ આવે મચ, બરાબર. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. 14મો પેરેગ્રાફ. વી વેન્ટ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ, બરાબર. આફ્ટર વાઇલ સી વોઝ ટુ ટાયર્ડ. હવે અહીંયા જુઓ, ધ્યાનથી જોજો, બધા શબ્દો યાદ રાખો. જોડકામાં જે આવે ને
જોડકામાં આવતા શબ્દો એટલે સો અને ધેટ, જે છૂટું આવે તે, તો સોની સાથે ધેટ આવે. સેમ એઝ, સચ એઝ, બરાબર, એઝ, પોઝિટિવ ડિગ્રી, એન્ડ ઇનફ ટુ, આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો. આ બધા જોડકા છે. તો અહીંયા ધ્યાનથી જો, આપણને ઓળખવા માટે બહુ સહેલી વસ્તુ આપી દીધી છે. ખાલી જગ્યાની પહેલાં TOO2 આપેલું છે. તો આ TOO2 પછી એક વિશેષણ આવે, એ છે ટાયર્ડ. તો આ TOO2 નું જોડકું કયું આવે? પ્રેપોઝિશન છે ટુ. તો શી વોઝ ટુ ટાયર્ડ ટુ વોક ફર્ધર. હી હેડ ખાલી જગ્યા હાયર. હવે ખાલી જગ્યા પછી મૂળ ક્રિયાપદ છે, તો એ ઇન્ફિનિટિવનું રૂપ કહેવાય. તો ઇન્ફિનિટિવનું રૂપ દર્શાવવા માટે પ્રેપોઝિશન આવે ટુ. તો હી હેડ ટુ હાયર અ કેબ. એને એક કેબ ભાડે કરવી પડી. ખાલી જગ્યા ડેશ. ડેશ પછી અલ્પવિરામ છે, જોઈ શકો તમે, કાઉન્સ પછી અહીંયા અલ્પવિરામ છે નાનકડો, બરાબર. તો શબ્દો છે ફોર્ચ્યુનેટલી એટલે સદભાગ્ય, પછી છે અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, લકીલી એટલે પણ ભાગ્યવાન રીતે એમ. તો નન હેડ એટલે કે કોઈની પાસે પૈસા નહીં હતા એવું કહે છે. તો વિરોધ દર્શાવે છે. વિરોધ દર્શાવવા માટે વિરોધી શબ્દ આવે. તો ફોર્ચ્યુનેટ શબ્દનો વિરોધી શબ્દ છે અનફોર્ચ્યુનેટલી. ખાલી જગ્યામાં લખી દેવાનું છે અનફોર્ચ્યુનેટલી નન હેડ ડેશ મની. તો કોઈની પાસે પૈસા ન હતા. હવે નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં તમારો જથ્થો દર્શાવતો શબ્દ, ક્વોન્ટિટી દર્શાવતો શબ્દ છે એની. નન હેડ એની મની એન્ડ વી હેડ ફોરગોટન ટુ બ્રિંગ ATM કાર્ડ. બરાબર. તો કુલ 4 વિષય છે. પહેલામાં ટુ, TOO2 નું જોડકું, બીજામાં ટુ, મૂળ ક્રિયા પછી ખાલી જગ્યા પછી માટે ટુ, ત્યાર પછી વિરોધ દર્શાવતું વિશેષણ છે અનફોર્ચ્યુનેટલી, અને ત્યાર પછી જથ્થો દર્શાવવા માટે છે એની, નકાર વાક્યમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયો 14મો પેરેગ્રાફ તમારો કમ્પ્લીટ. ત્યાર પછી 15મો પેરેગ્રાફ જોઈએ. ધ ઓલ્ડ વુમન વોઝ અફ્રેડ ઓફ. હમણાં નિયમ સમજાયો. ખાલી જગ્યાની પહેલા ઓફ શબ્દ આવે, ઇન, ઓન, ઓફ, ફોર, બાય, વિથ, વિધાઉટ આવા શબ્દો હોય તો એમાં ING વાળું ક્રિયાપદ મૂકવું. તો ING વાળું ક્રિયાપદ આપણને દેખાયું કાઉન્સમાં, ક્રોસિંગ. તો ધ ઓલ્ડ મેન વોઝ અફ્રેડ ઓફ ક્રોસિંગ ધ રોડ. બરાબર. ડેશ સી બિલીવ ધેટ એટલે વાક્ય એવું કહે છે કે એક વૃદ્ધ સ્ત્રી રસ્તો ક્રોસ કરતા ગભરાતી હતી. ખાલી જગ્યા પછીનું વાક્ય સાંભળજો. સી બિલીવ ધેટ સી માઇટ બી ડેશ ડાઉન. એને એવો વિશ્વાસ હતો કે એને કોઈક ઉડાવી દેશે, ગાડીથી ઠોકી દેશે. બરાબર. તો બે વાક્યો છે, કેવો ભાવ છે જરા જોજો. ધ ઓલ્ડ વુમન વોઝ અફ્રેડ, એ રસ્તો ક્રોસ કરતા ગભરાય છે. બીજું વાક્ય છે તેણી એવું માને છે કે તેણીને કોઈ ઉડાવી દેશે. તો કેમ ગભરાય છે? કારણ કે તે એવું માને છે. કારણ દર્શક શબ્દ છે પાછળનો, તો માટે એના માટે સંયોજક આવે બીકોઝ. બીકોઝ સી બિલીવ ધેટ સી માઇટ બી ડેશ ડાઉન બાય ધ ડેશ ફીટ. ઘોડાના પગ, ઘોડાના પગ. તો ઘોડાગાડી એટલે ડબલ થયા, બહુવચન થયું. તો બહુવચનનું નાઉન હોર્સનું કયું આવે? હોર્સિસ. બરાબર. બાય ધ હોર્સ ફીટ. હર ફીટ ડેશ વીક. એના પગ પણ કમજોર હતા. તો ભૂતકાળની ઘટના છે અને ફીટ બહુવચનનું નાઉન છે. ફીટ એ બહુવચનનું નાઉન છે, માટે ટુ બીનું રૂપ પણ બહુવચનનું આવે ભૂતકાળનું. તો એ છે વેર. તો હર ફીટ વેર વીક. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયા તમારા 4 આન્સર 15મા પેરેગ્રાફના. આઈ થિંક તમને પ્રોપરલી સમજણ પડી હશે. ત્યાર પછી છેલ્લો પેરેગ્રાફ એક જોઈ લઈએ, 16મો પેરેગ્રાફ. આઈ વોઝ લેટ કમિંગ. હું પાછો ઘરે મોડેથી આવીશ, પાછો આવીશ. પાછા માટે શબ્દ આવે બેક. કયો શબ્દ આવે? બેક. પહેલું બેક છે તો પેલું કેક વગેરે આપણે ઓવનમાં બેક કરીએ ને, ગરમ કરીને ફૂલાવે એમ, એને બેક કહેવાય. અને બેક એનું જે છેલ્લું છે એ એનું જ ભૂતકાળ છે. તો તમારો જવાબ છે આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. આઈ ડીડ ફીલ. બરાબર. તો
તો હું મોડો આવેલો હતો, પરંતુ હવે મને બહુ હલકું લાગતું હતું. પરંતુ વિરોધ દર્શાવતું વાક્ય છે એટલે એમાં પ્રેપોઝિશનનું રૂપ આવે બટ. આઈ ડીડ ફાઇલ તદ્દન હલકું લાગતું હતું. તદ્દન ક્વાઇટ, આ ક્વિટ, ક્વિટ એટલે છોડી દેવું. આ ક્વાઇટ છે એટલે કે શાંત, અને ક્વાઇટ એટલે કે તદ્દન મતલબ ભાર વગરનું લાગતું હતું. તો હવે શબ્દ આવશે તમારો ક્વાઇટ, QUITE. એન્ડ a lot less worried by what Dr. Kambli had said. I thought the way Nana had made his adjustment. ડેશ નાની, તો નાનીની સાથે એડજસ્ટમેન્ટ કર્યું છે, સંમતિ બતાવવાની છે. કોઈની સાથે થતું કાર્ય હોય તો એમાં પ્રેપોઝિશન તરીકે આવે વિથ. તો હવે તમારા 4 આન્સર છે. પાછા આવવાની ક્રિયા માટે નાઉન છે બેક, વિરોધ દર્શાવવા સંયોજક છે બટ, તદ્દન એવું દર્શાવવું છે તો શબ્દ છે ક્વાઇટ, અને કોઈની સાથે સંમતિ બતાવવી છે તો સંમતિ દર્શાવવા માટે કે અસંમતિ દર્શાવવા માટે પ્રેપોઝિશન આવે વિથ. તો આ છે તમારા 4 આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, આઈ થિંક તમને આજે જે પેરેગ્રાફ કરાવ્યા એમાં પૂરેપૂરી સમજ પડી હશે. એકવાર ધ્યાનથી પાછા વિડીયો જોશો તો ચોક્કસપણે એના આન્સર તમને ખબર પડશે, ખ્યાલ આવી જશે. ઓકે ફ્રેન્ડ્સ, હું તમને જે મોકલાવીશ એને પ્લીઝ નોટબુકમાં લખી દેજો, એટલે પરીક્ષા સમયે જ્યારે એને રિવાઇઝ કરવું હોય પરીક્ષાની આગળ તો એ થઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, બાય.